નમસ્કાર મિત્રો, એડવોકેટ સંજય પંડિત આપનું હાર્દિક સ્વાગત કરે છે। મિત્રો, હું આપ સૌનો ખૂબ જ આભારી છું, કારણ કે મારા અગાઉના વિડીયોને આપ ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો, ખૂબ જ પ્રતિસાદ આપી રહ્યા છો, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર। મિત્રો, આજે આપણો જે વિડીયોનો વિષય છે એ ખૂબ જ મહત્ત્વનો વિષય છે કે મોટે ભાગે વકીલ મિત્રો છે એ ઘણી વખત હેરાન થતા હોય છે અને એની હેરાનગતિનો અંત લાવવા માટે થઈને આપણે આ વિડીયો લઈ આવ્યા છીએ। મિત્રો, વકીલ મિત્રો છે એ ઘણી વખત કોર્ટમાં છે એ આરોપીઓનો બિનજામીન લાયક વોરંટ નીકળ્યું હોય, નોન બેલેબલ વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હોય અને એ જો રદ કરાવવા જાય ત્યારે કોર્ટ એવો આગ્રહ રાખે છે કે આરોપી છે એને હાજર રાખો તો જ વોરંટ રદ કરવામાં આવશે। પરંતુ આજે હું આપની સમક્ષ જે ચર્ચા કરવા જઈ રહ્યો છું એ એવી ચર્ચા છે કે જેમાં હાઈકોર્ટનું એક જજમેન્ટ છે અને એમાં હાઈકોર્ટે એવું કીધું છે, મુંબઈ હાઈકોર્ટે, કે વોરંટ રદ કરવામાં આરોપીની હાજરીની જરૂર નથી, આરોપીની હાજરી વિના પણ વોરંટ છે એ રદ થઈ શકે છે। મિત્રો, તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેશો। આજે આપણે આ મહત્ત્વના મુદ્દાની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ, જેથી કરીને વકીલ મિત્રો છે એ એના અસીલો એટલે કે આરોપીઓ જે હોય એના વોરંટ જો રદ કરાવવા હોય તો એની હાજરી વિના પણ વોરંટ રદ કરાવી શકે કોર્ટમાં, એ આ જજમેન્ટના આધારે કરાવી શકશે। મિત્રો, આ જજમેન્ટ છે, જે ચુકાદો છે, એની PDF છે, એની લિંક પણ મેં ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં મૂકેલી છે, જેથી કરીને આ જજમેન્ટ છે એનો ઉપયોગ આપ કરી શકો, એની નકલ છે એ આસાનીથી મેળવી શકો। મિત્રો, તો ચાલો જોઈએ કે આ જજમેન્ટ છે કે આ ચુકાદો છે એ ક્યારે અને કેવી રીતે અસ્તિત્વમાં આવ્યો, કે ક્યારે એ ચુકાદો હેલ્ડ થયો છે। મિત્રો, આ છે મુંબઈ હાઈકોર્ટ રીટ પિટિશન નંબર 4429/2013 ડિસાઇડેડ ઓન 2013 22/24/12 અરુણ કુમાર ચતુર્વેદી વર્સિસ ધ સ્ટેટ ઓફ મહારાષ્ટ્ર। મિત્રો, આ કેસમાં આ જે વ્યક્તિ છે એનું વોરંટ છે એ રદ કરાવવા માટે થઈને એના વકીલે કોર્ટમાં અરજી કરી હતી, નીચેની કોર્ટમાં, પરંતુ કોર્ટે એવો આગ્રહ રાખ્યો કે ભાઈ તમારા આરોપીને હાજર રાખો, હાજરી વગર અમે વોરંટ રદ નહીં કરીએ। એને એવી ખાતરી આપી કે આ વોરંટ રદ થઈ જશે એટલે આરોપી છે એ હાજર રહેશે, કારણ કે આરોપીને એવી બીક હતી અને વકીલને પણ એવી બીક હતી કે જો મારા અસીલને હું કોર્ટ સમક્ષ રજૂ કરીશ તો કોર્ટ છે એ કદાચ એને જેલમાં મોકલશે અને વોરંટ રદની અરજી છે એ માની લો ફિક્સ પર હિયરિંગ રાખે તો 1 કે 2 દિવસ છે એ વ્યક્તિએ જેલમાં રહેવું પડે। મિત્રો, તો આવા કારણોસર એ વ્યક્તિ હાજર ન રહી અને એની અરજી છે વોરંટ રદ કરવાની એ આરોપી પ્રેઝન્ટ નહોતો કોર્ટમાં, એટલે કોર્ટે નામંજૂર કરી અને ત્યારબાદ એ જે ચુકાદો છે કે જે ઓર્ડર છે એની અરજી નામંજૂર કરી વોરંટ રદની, એને હાઈકોર્ટમાં, મુંબઈ હાઈકોર્ટમાં પડકારવામાં આવી અને મુંબઈ હાઈકોર્ટે એમાં સ્પષ્ટ જણાવ્યું છે The applicant is accused number 2 in the criminal case number so and so pending in the court of Metropolitan Magistrate 7th Court, Dadar, for the offence punishable under section 138 of the Negotiable Instrument Act। ચેક રિટર્નની આ ફરિયાદ હતી અને દાદર કોર્ટમાં પેન્ડિંગ હતી અને એમાં એનું વોરંટ નીકળ્યું હતું। મિત્રો, the applicant had applied for the cancellation of warrant through his advocate. It is submitted that the application has been rejected by the learned Metropolitan Magistrate on the ground that the applicant was not present when the application for cancellation of warrant was made before the magistrate। આ જે વોરંટ રદની અરજી છે એ કોર્ટ સમક્ષ કરવામાં આવી, એ નામંજૂર કરવામાં આવી અને એવા કારણોસર નામંજૂર કરવામાં આવી કે આરોપી છે એ કોર્ટમાં હાજર નહોતા। ત્યારબાદ છે પેરેગ્રાફ નંબર 3, The judgment of the Andhra Pradesh High Court and Delhi High Court were cited before the learned magistrate. The learned magistrate, without considering those judgments, has stated that the said judgment were not binding upon him. આમાં કોર્ટે એવું પણ કીધું કે જે આરોપીના વકીલ છે એને અન્ય બીજા કોર્ટના હાઈકોર્ટના આંધ્રપ્રદેશ હાઈકોર્ટ અને દિલ્હી હાઈકોર્ટનો ચુકાદો પણ રજૂ કર્યો હતો, પરંતુ એ મેજિસ્ટ્રેટે છે એ ચુકાદા પોતાને બંધન કરતા નથી એવું કહી અને અરજી છે એ નામંજૂર કરી। Since the applicant was ready to appear before the magistrate after cancellation of warrant, and since there was reasonable apprehension in the mind of the applicant that he might be put beyond the bar if he appeared before cancellation of warrant, the learned magistrate should have considered the application on merits. ચોથા નંબરના પેરેગ્રાફમાં એવું સ્પષ્ટ લખ્યું છે કે આરોપી છે એ વોરંટ રદ થાય ત્યાર પછી નામદાર કોર્ટ સમક્ષ હાજર થવા
એ તૈયાર હતો, ખુશી હતો, પરંતુ એને એ બીક હતી કે જો એ વોરંટ રદ કરાવતી વખતે હાજર રહેશે તો નામદાર કોર્ટ કદાચ એને જેલના સળિયા પાછળ મોકલશે, એવી બીક હતી. In my consideration, opinion, there is no law that the accused shall personally remain present before cancellation of warrant. હવે આમાં નામદાર કોર્ટે સ્પષ્ટ કીધું, હાઈકોર્ટે, કે એવો કોઈ પણ કાયદો નથી કે જ્યારે વોરંટ રદની અરજી કરવામાં આવે ત્યારે આરોપીએ પોતે હાજર રહેવું જોઈએ. અક્યુઝડ શેલ પર્સનલી રિમેન પ્રેઝન્ટ ફોર ધ કેન્સલેશન ઓફ વોરંટ. આમાં નામદાર કોર્ટે સ્પષ્ટ કીધું છે, મુંબઈ હાઈકોર્ટે, if the lawyer makes an application for cancellation of warrant, the same needs to be considered on merits by the London magistrate without insisting for appearance of the applicant accused. જો વકીલ વોરંટ રદની અરજી નામદાર કોર્ટ સમક્ષ લાવે તો કોર્ટે અરજીને ગુણદોષ ઉપર ડિસાઇડ કરવી જોઈએ. કોર્ટે આરોપીને હાજર રાખવા માટે થઈને કોઈ આગ્રહ રાખવો જોઈએ નહીં. આવું પણ નામદાર કોર્ટે આમાં સ્પષ્ટ કીધું છે. મિત્રો, આ જે લાઇન છે, અંડરલાઇન કરું છું, એમાં આ બધું કરેલું છે. પેરેગ્રાફ નંબર 5 છે એ અગત્યનો છે આ ચુકાદાનો, અને આની પીડીએફની લિંક છે ચુકાદાની એ મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, જેથી કરીને તમામ વકીલ મિત્રો છે એ આ ચુકાદાનો અભ્યાસ કરી શકે. આ પેરેગ્રાફ નંબર 5 છે એ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો આમાં. એટલે મિત્રો, આ જે પેરેગ્રાફ નંબર 5 છે એ અગત્યનો પેરેગ્રાફ છે, અને આમાં સ્પષ્ટ કીધું છે કે આરોપીની હાજરીની જરૂર નથી, અને વકીલ છે એ જો આવી અરજી કોઈ લઈ આવે તો આરોપીને હાજર રાખવાનો આગ્રહ પણ રાખવો જોઈએ નહીં. અને કોર્ટે છે આ નોન વેલેબલ વોરંટ છે એ રદ કર્યું, અને આરોપીને એવું કીધું કે ભાઈ 100 તારીખે જ્યારે સુનાવણી હોય કેસની ત્યારે એને હાજર રહેવું જોઈએ. મિત્રો, તો મિત્રો, આ એક ચુકાદો જે અગત્યનો છે, જે અવારનવાર વોરંટ રદ કરવાના કિસ્સાઓમાં વકીલો ફેસ કરતા હોય છે કે આરોપીને હાજર રાખવા માટે થઈને કોર્ટો છે એ જણાવતી હોય છે કે આરોપીને હાજર રાખો તો જ વોરંટ રદ થઈ શકે. તો હવે આ ચુકાદાના માધ્યમથી આરોપીની ગેરહાજરીમાં પણ વકીલ મિત્રો છે એ વોરંટ છે રદ કરાવી શકશે. મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે, તમારા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે. ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ કે નવા વિડીયો સાથે આપણી સમક્ષ રજૂ થઈશ. ત્યાં સુધી મને રજા આપશો. પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો. ટેક કેર. જય હિન્દ. મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ કાયદાની વાતોને સબસ્ક્રાઈબ અને લાઇક ન કરી હોય તો અત્યારે જ કરી દેજો. આભાર.